પડતી જ નથી. ગાડી કથાઓ પડતી હોય, બીજું બધું ચાલે હેડતું હોય. જીવ્યો નથી, ભગવાનનું નામ લીધું નથી, તેના માટે કવિએ શું કીધું છે कि जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. मौत जब तुमको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा. आदमी है बाद में मरने को होना यही है, बात होगा सवेरा देखना है अगर दिन सुहाना. पाँव फूलों में रखने से पहले तुमको कांटों में चलना पड़ेगा. घर है, एक ना एक दिन बदलना पड़ेगा, एक ना एक दिन बदलना पड़ेगा. बदलना पड़ेगा, बदलना पड़ेगा. जिंदगी एक भाड़ाનું મકાન છે. આ શરીર છે આપણે ઉપરથી ઓછીનો લઈને આવ્યા છીએ, તેને સાચવીને વાપરવો જોઈએ. જો સાચવીને નહીં વાપરીએ તો ધંધોકારીની જેમ પ્રેત થવું પડશે. પ્રેતમાંથી જો બચવું હોય તો ભાગવત ખરી રીતે પ્રેમથી ધ્યાનથી સાંભળવી જોઈએ. તો આ બાજુ ગોકર્ણજી જાત્રા કરતા કરતા ગંગાજીમાં આવ્યા છે. ગયામાં ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન કરે છે. ગયાજીમાં પરમાત્મામાં ના ચરણમાં પિતૃઓનું નામ લઈને પિંડદાન કરે તો પિતૃઓને સદગતિ મળે છે. ગોકર્ણ ત્યાં આવ્યા છે. તેમણે ત્યાં પોતાના ભાઈ ધંધુકારીના
મૃત્યુની જાણ થાય છે તેમણે ધંધુકારીનું શ્રાદ્ધ કર્યું છે, પિંડદાન કર્યું છે. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ મનાય છે. ત્યાં વિષ્ણુપાદ છે, તેની કથા જોઈએ કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેને તપથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, તારે જે જોઈએ તે વર માંગ. આથી ગયાસુરે બ્રહ્માજીને કહ્યું કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કંઈ માંગવું હોય તે માંગો. બ્રહ્માજીએ વિચાર્યું કે આ અસુર આમ મરવાનો નથી, પણ તેના દેહ ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરીશું તો એ મરશે. આથી બ્રહ્માજીએ યજ્ઞ માટે તેનો દેહ માંગ્યો છે. ગયાસુર તે માટે તૈયાર થયો છે. ગયાસુરની છાતી ઉપર યજ્ઞ કરવામાં આવ્યો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ પછી તે ઉઠવા ગયો ત્યારે બ્રહ્માજી ચિંતાતુર બન્યા છે. બ્રહ્માજીએ નારાયણનું ધ્યાન ધર્યું. ભગવાન નારાયણે પ્રસન્ન થઈ ગયાસુરની છાતીમાં 2 પગ પધરાવ્યા છે. ગયાસુરે મરતી વખતે ભગવાન પાસે વરદાન માંગ્યું છે કે ગયામાં જે શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય. ભગવાને વરદાન આપ્યું કે તારા દેહ ઉપર પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. ભગવાને ગયાસુરને મુક્તિ આપી છે. માટે ગયાજીમાં જે શ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. ગોકર્ણજી યાત્રા કરીને પોતાના ઘેર પાછા આવ્યા છે. રાત્રે આંગણામાં સૂતેલા ત્યારે પ્રેત થઈ ધંધુકારી ત્યાં આવે છે અને રડવા લાગે છે. ગોકર્ણે તેને પૂછ્યું, તું કોણ છે? ત્યારે પ્રેત કહે છે કે હું તમારો ભાઈ ધંધુકારી છું. મેં ઘણા પાપ કર્યા, તેથી મારી આ દશા થઈ છે. મને આમાંથી છોડાવો. ગોકર્ણ કહે છે, તારા માટે મેં ગંગાજીમાં શ્રાદ્ધ કર્યા છે, ગયાજીમાં શ્રાદ્ધ કર્યા છે, છતાં તું પ્રેત યોનિમાંથી મુક્ત કેમ ના થયો? ત્યારે ધંધુકારી કહે છે કે હું અતિ પાપી છું. એક વાર નહીં પણ અનેક વાર શ્રાદ્ધ કરો છતાં મારો ઉદ્ધાર નહીં થાય. તમે કોઈ બીજો ઉપાય કરો. ગોકર્ણ કહે છે કે હું આવતીકાલે સૂર્યનારાયણને પૂછીશ. ત્યાં સુધી તું જ્યાં હતો ત્યાં પાછો જતો રહે. સૂર્યનારાયણ બ્રાહ્મણના ગુરુ છે. બ્રાહ્મણને જ્યારે જનઈ આપવામાં આવે છે ત્યારે તેઓ સૂર્યનારાયણ સાથે સંબંધ થાય છે. પિતા પુત્રને કહે છે કે આજથી તું સૂર્યનારાયણની દીકરો થયો. જેમ રાજાના ઘરનો સિપાહી ગળામાં ચપરાશ નાખે છે, તેમાં આ જનોઈ વેદોએ આપેલ ચપરાશ છે. હું નારાયણનો દાસ છું. કેટલાક જનોઈનો ચાવી અટકાવવાના સાધન તરીકે ઉપયોગ કરે છે, તે યોગ્ય નથી. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના હોય છે. જનોઈને કોઈ ચાવી ભરાવે તો કોઈ દેવ ત્યાં રહેતા નથી. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને પૂછે છે, મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય બતાવો. સૂર્યનારાયણ કહે છે, ભાગવતને વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ના થાય તેને પરમાત્મા મુક્તિ આપે છે. ધુંધકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું.
મર્યા પછી પાછળ કથા થાય તે ઠીક છે, મરતા પહેલા કથા સાંભળો, પાપ છોડો, જીવતા સતત ભક્તિ કરવાની ટેવ પાડો. તમારું શ્રાદ્ધ તમારા હાથે જ કરવાનો છે. ગોકર્ણની કથા પરાયણમાં ઘણી ભીડ થઈ છે. જેના ઉદ્ધાર માટે કથા થવાની છે તે ધંધુકારી પણ ત્યાં આવ્યો છે. તેને બેસવાની જગ્યા મળી નહીં એટલે તે 7 ગાંઠવાળા વાંસમાં પ્રવેશ કરે છે. ત્યાં બેસીને કથા સાંભળે છે. પ્રત્યેક દિવસે વાંસની એક ગાંઠ તૂટે છે. 7 દિવસે 7 ગાંઠ તૂટી છે. 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા થઈ. વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરીને કહે છે, ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ધંધુકારીને સદગતિ મળી છે. તે ભાગવતને વારંવાર વંદન કરે છે. ધન્ય છે ભાગવતની કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજને કે મારા અતિ પાપીનો પણ છુટકારો થયો. જળ વાંસની ગાંઠ તૂટી જાય તો ચેતનની ગાંઠ કેમ ન તૂટે? વાંસ અને વાસના, વાંસની 7 ગાંઠો એટલે વાસનાનો પૂરો નાશ કરો. વાસના અથવા આસક્તિ 7 પ્રકારની છે. સ્ત્રીમાં આસક્તિ એટલે કે પતિ પત્નીની આસક્તિ. બીજી પુત્રમાં આસક્તિ એટલે માતા પિતાની સંતાનની આસક્તિ. ત્રીજી ધંધામાં આસક્તિ. ચોથી દ્રવ્યમાં આસક્તિ. 5મી કુટુંબમાં આસક્તિ. 6ઠી ઘરની આસક્તિ. 7મી ગામની આસક્તિ. આ બધી આસક્તિ રૂપી ગાંઠ વિવેકથી છોડવાની છે. આ ગાંઠ છોડવી ઘણી કઠિન છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો જ આ વાસની ગાંઠ છૂટે છે. એક શેઠ 12 વર્ષથી ભાગવતની કથા સાંભળે છે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે છે. એક દિવસે શેઠને બહાર ગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેમ થાય? તે બ્રાહ્મણને કહે, મારાથી આવતીકાલે કથા નહીં સંભળાય. નિયમનું શું થશે? બ્રાહ્મણ કહે, તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ત્યારે શેઠ કહે, પરંતુ કથા સાંભળી તેને સંસારથી ક્યાંક વૈરાગ આવી જાય તો? બ્રાહ્મણ કહે, 12 વર્ષથી તમે કથા સાંભળો છો, તમને વૈરાગ ના આવ્યો અને એક દિવસમાં કથા છોકરો સાંભળશે તો એને વૈરાગ આવી જશે. શેઠ કહે, અમે રોજ કથા સાંભળીએ પણ મનની ગાંઠ તો છોડતા જ નથી. ધંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ગોકર્ણ પાર્ષદોને પૂછે છે, એકલા ધંધુકારી માટે વિમાન આવ્યા, બીજા કોઈ માટે ના લાવ્યા? ત્યારે પાર્ષદો કહે છે, ધંધુકારી એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનો રોજ એકાગ્રતાથી પ્રેમપૂર્વક શ્રવણ મનન કરતો. શ્રવણ મનન લીધે અભ્યાસથી જ્ઞાન દઢ થાય છે. માટે તથા રોજ ધંધુકારીની જેમ સાંભળવી જોઈએ. દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. દેહયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્ર ચિત્તે કરેલા જપનું પણ કોઈ ફળ મળતું નથી. કથા સાંભળતી વખતે તન, મન
ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. ભાગવતની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક લઈ જાઓ. કથાનો એકાદ શબ્દ પણ મનમાં કોતરી રાખો તો જીવનનો ઉદ્ધાર થશે. બધાને ખાતરી થઈ છે કે ધુંધુકારીની જેમ કથા સાંભળી નહીં, તેથી અમને તેમના જેવી ગતિ મળી છે. તે પછી શ્રાવણ માસમાં ગોકર્ણજી બીજી વાર કથા કહી ત્યારે સર્વનો ઉદ્ધાર થયો છે. તે વખતે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગને લઈને ત્યાં પધાર્યા. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. તે આનંદિત થયા છે. ક્ષીણ થયેલા જ્ઞાન અને વૈરાગને પુષ્ટ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે. ગોકર્ણના સભા મંડપમાં પરમાત્મા પ્રગટ થયા છે. તેઓ કહે છે, હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું. તમે કોઈ વરદાન માંગો. ત્યારે ગોકર્ણજી કહે છે કે જે શ્રી કૃષ્ણની કથા કરે, કીર્તન કરે તેવા વૈષ્ણવના હૃદયમાં આપ વિરાજો. ભાગવત એવો ગ્રંથ છે જે મર્યા પહેલા મુક્તિ અપાવે છે. વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મ્યમાં ભરી દીધા છે. 5 અધ્યાય મહત્વ અંગેના છે. 6ઠો અધ્યાય વિધિ અંગેનો છે. સત્કર્મ વિધિ પૂર્વક કરવામાં આવે તો તે દિવ્ય બને છે. છેલ્લે ભાગવત કથાકારના લક્ષણ બતાવ્યા છે. તે સાથે આપણે ભાગવતજીના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેમાં મંગલાચરણ ભાગવતના ભગવાનના 24 અવતારો, વ્યાસજી નારદજી વચ્ચે વાર્તાલાપ અને નારદજીની કથા, અશ્વત્થામાની કથા, કુંતાજીની સ્તુતિ, ભીષ્મ પિતામહની સ્તુતિ, પાંડવોનો સ્વર્ગારોહણ, પરીક્ષિત રાજાની કથા, આ બધી પહેલા સ્કંદમાં આવેલી છે. આપણે ધીમે ધીમે આગળનું રસપાન કરીશું. જન્માદસ્ય યતોન્વયાદિતરતા સ્વાચાર્થે સ્વવિઘ્ન સ્વરાટઃ તેને બ્રહ્મ હૃદયા આદિ કવયે મોહન્તે યત સૂર્યઃ તેજો વારિમૃદં યથા વિનિમયો યત્ર ત્રિસંગો મૃષા ધામ્ના સ્વનેન સદા નિરસ્તઃ કુહકં સત્યં પરમ ધીમહિ. સુતજી કહે છે કે સત્કર્મો કરવા બેસો ત્યારે અનેક જાતના વિઘ્નો આવે છે. તે સર્વને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે. મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાન કરવા માટે જણાવ્યું છે. પરમાત્મા ધ્યાનથી મળે છે. પરમાત્માના જે સ્વરૂપના દર્શન કરતા હૃદય પીગળે, આનંદ મળે, તે સ્વરૂપનું ધ્યાન હૃદયમાં પ્રેમથી કરો. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને પણ ઈર્ષા થાય છે.
કે આ જીવ સત્કર્મ કરશે, નારાયણનું ધ્યાન કરશે તો તે અમારા જેવો થશે, તે અમારા માથે પગ મૂકીને વિમાને ચડી સ્વર્ગમાં આવશે. તેથી દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. તેથી આ દેવોને પ્રાર્થના કરવી પડે છે, હે દેવો, અમારા સત્કર્મમાં તમે વિઘ્ન કરશો નહીં. સૂર્યદેવ અમારું કલ્યાણ કરો, વરુણદેવ અમારું કલ્યાણ કરો. જેનું આચરણ મંગલમય છે તેનું ધ્યાન કરવું તે મંગલાચરણ છે. તેને વંદન કરવું, તેનું સ્મરણ કરવું એ મંગલાચરણ છે. તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ છે. પરમાત્મા એક જ મંગલ છે, કારણ કે પરમાત્માનું નામ મંગળ છે, ધામ મંગળ છે. સંસારની કોઈ પણ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહીં, કારણ નિષ્કામનું ચિંતન મનન નિષ્કામ બનાવે છે. મનુષ્ય પરમાત્માનું ચિંતન ધ્યાન કરે તો પરમાત્માની શક્તિ મનુષ્યમાં આવે છે. ક્રિયામાં અમંગલપણું આવે છે. કામથી જ્યાં કામ છે ત્યાં કશું મંગલ નથી. કામ જેને સ્પર્શે છે તેનું સર્વ અમંગલ. માટે સંસારના જીવોને કહેવાનું છે કે સંસારિક વસ્તુઓનું ચિંતન કરશો નહીં. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ છે. જેના ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધું અમંગલ છે, પરંતુ શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો છે, તેથી તેમનું સ્મરણ મંગલમય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે, તેથી પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું સતત ધ્યાન કરો. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. જો શ્રી કૃષ્ણનું ધ્યાન સતત ના થાય તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન સહેજ પણ ના કરવું, કારણ તેનાથી આપણું મન બગડે છે. કદાચ પરમાત્માનું ધ્યાન ના થાય તો વાંધો નહીં, પણ માનવ શરીરનું ધ્યાન ના કરતા જે માનવ શરીરનું ધ્યાન બહુ કરે છે એનું મન બગડે છે. આ શરીર તો મળમૂત્રના આધારે છે. શરીરનું મૂળ જ અશુદ્ધ છે. ધ્યાન કરવા લાયક પરમાત્મા છે. જ્યારે પરમાત્માનું ધ્યાન કરવાથી આપણું મન સુધરે છે. જીવ અમંગલ છે, કારણ કે જીવને કામ વૃત્તિ છે. કામ જેને મારે તે જીવ, અને કામ જેનાથી મરે એ શિવ. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલો વ્યાસજીનું મંગલાચરણ પહેલા સ્કંદમાં છે. સુખદેવજીનો મંગલાચરણ બીજા સ્કંદમાં છે. સુતજીનો મંગલાચરણ સમાપ્તિમાં છે. મંગલાચરણ 3 સમય કરો: સવારે, મધ્યાહને અને રાત્રે. સૂતા પહેલા પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. મનુષ્યની બુદ્ધિ 2 વખત બગડે છે. એક મધ્યાહને 12 ટકોરે ભૂખથી મનુષ્યની બુદ્ધિ બગડે છે, અને બીજા રાત્રિના 12 વાગે કામથી બુદ્ધિ બગડે છે. સત્યમ પરમ ધીમહિ. સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું. વ્યાસજી ધ્યાન કરતા કરતા બોલ્યા, વારંવાર એક જ સ્વરૂપનું ધ્યાન કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઇષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ દર્શન. રામ, શિવ, કૃષ્ણ કોઈ પણ મનગમતા સ્વરૂપનું ધ્યાન કરવું. વ્યાસજી એમ કહેતા નથી કે ફક્ત શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરવું.
જેને પરમાત્માના જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે સ્વરૂપને ઇષ્ટ માની તે સ્વરૂપનું ધ્યાન કરવું, જેમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઇષ્ટ છે. એકમાં અનેક સ્વરૂપ અને નામ છે, પણ તત્વ એક છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકશો તેવો જ પ્રકાશ દેખાશે. એકમ સતમ વિપ્ર બહુધા વદંતી. ઈશ્વરના સ્વરૂપ તો અનેક છે, પણ તત્વ એક છે. વ્યાસજીએ મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. સર્વ દેવોનું પૂજન કરો, પણ ધ્યાન એક ઇષ્ટ દેવનું જ કરો. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. જો આ એકતા થાય ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મોથી આ મનને રખડવાની ટેવ પડી છે અને ધ્યાનમાં પણ મન વિષયોનું ચિંતન કરવા લાગે છે. જ્યારે પણ ધ્યાન કરતા મન ચંચળ બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર ચિંતન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. વાણીનું ભોજન છે કીર્તન અને આંખનું ભોજન છે દર્શન. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા નિહાળતા કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. નહીં કે દાનથી કે સ્નાનથી તો શરીર શુદ્ધિ થાય છે. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન કરશે નહીં ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ આવે છે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવ સાથે ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ અવસ્થા જ સમાધિ છે. વેદાંતમાં તેને જીવન મુક્તિ માની છે. સમાધિ મળે તો જ જ્ઞાનીઓને મુક્તિનો આનંદ મળે છે. યોગીઓ સમાધિમાં બેસે ત્યાં સુધી તેમનું મન સ્થિર રહે છે, પણ યોગમાંથી ઉઠ્યા બાદ આંખ ઉઘડતા જ તેમનું મન ચંચળ બને છે. આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે તે સાચી સમાધિ છે. ગોપીઓ આંખ કાન ઉઘાડા રાખી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે. આંખ કાન ઉઘાડા હોય અને સમાધિ લાગવી તે શ્રેષ્ઠ ગણાય છે. સમાધિના બે પ્રકારો છે, એક જડ અને બીજી ચેતન. જડ સમાધિમાં યોગીઓના મન ઉપર બળાત્કાર કરે છે. તે ઉત્તમ નથી. યોગી કદી રોગી બને છે. જડ સમાધિ કરતા ચેતન સમાધિ શ્રેષ્ઠ છે. યોગીઓની સમાધિ ચેતન સમાધિ છે. ઈશ્વરમાં લીન થવું એ જ સાચી સમાધિ છે. સંસારમાં તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ભાગવતમાં વારંવાર ધ્યાન કરો અને જપ કરો એમ કહેવામાં આવે છે.
ભાગવતના દરેક સ્કંદમાં જપ ધ્યાનની કથા આવે છે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો પ્રારંભ જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો તે જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. જ્યારે ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે, પણ રસ્તા જુદા જુદા છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપૂર્વક અને ભક્તિપૂર્વક થઈ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેવું સ્વરૂપ પરમાત્મા ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં વિરાજે છે. ઇષ્ટદેવમાં 16 આને વિશ્વાસ રાખી જગતના જડ ચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ ફરક અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. જીવ કરે તે ક્રિયા અને પરમાત્મા કરે તે લીલા. ક્રિયા બંધન રૂપ છે, કારણ કે તેની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. પરમાત્માને સ્વાર્થ કે અભિમાનનો સ્પર્શ થતો નથી. આથી તેમની લીલા બંધનમાંથી છોડાવે છે, જ્યારે ક્રિયા બંધનમાં નાખે છે. જીવોને પરમાત્મા આનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી રાસ સર્વને લીલા કહે છે. શ્રી કૃષ્ણે માખણની ચોરી કરી તે મિત્રો માટે, પોતા માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે કે લોકભક્તો લીલા કેવલ્યમ. દેવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોની સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ પણ લીલા છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરણવાવું ના જોઈએ. ગાંધારીને શ્રી કૃષ્ણ મળવા આવે છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો છે કે મારા વંશમાં તે કોઈને રહેવા દીધા નથી. જા, તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. શ્રી કૃષ્ણ શ્રાપ મળ્યો છે. બાદમાં ખુશ છે. તેઓ કહે છે, માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો નાશ કેવી રીતે કરવો. સારું થયું તમે મને શ્રાપ આપ્યો. મારું કાર્ય સરળ થઈ ગયું. લે, એ પણ ઈશ્વરની એક લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું. અને લોકો ભગવાન કહે છે તે સાચું છે. વિનાશ પણ લીલા છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારા પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ. આદિ કવિ બ્રહ્માજીને જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું છે તેનું અમે વર્ણન કરીએ છીએ. ધ્યાનથી શરૂઆતમાં સંસાર દેખાય છે. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ના થાય ત્યારે સંસારનું ધ્યાન થશે. તે છોડવાનો પ્રયત્ન કરો. ઈશ્વરનું ધ્યાન ના થાય તો કંઈ નહીં, પણ સંસારને, કોઈ સ્ત્રીને તો ફરીથી ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂરત છે.
મંદિરના ઓટા પર બેસવાનો રિવાજ એ ધ્યાન ધરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા તે સ્વરૂપનું ઓટલા પર બેસીને ચિંતન કરવાનું છે, ધ્યાન કરવાનું છે. વ્યાસજી સાવધાન કરે છે, સત કાર્યમાં અનેક વિઘ્ન આવશે, પણ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી તે વિઘ્નનો નાશ થાય છે. ભાગવતમાં એક જ વાત વારંવાર કહેવામાં આવી છે કે ધ્યાન કરો, ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. પુનરાવૃત્તિ એ દોષ નથી. એક સિદ્ધાંતને બુદ્ધિમાં વારંવાર ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના દરેક સ્કંદમાં આ જપ ધ્યાનની કથા આવશે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધીમહિ, કે સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્ત ભક્તો, દેવી ભક્તો, રામ ભક્તો વગેરેને એમ થાત કે ભાગવત એ તો કૃષ્ણ ભક્તો માટેનો ગ્રંથ છે, એટલે વ્યાસજીએ કોઈનો વિશિષ્ટ રીતે નામ ના આપ્યું. ધ્યાન કરવાનું કહ્યું છે, સત સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. જેને જે સ્વરૂપ ગમે, જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેનું તેણે ધ્યાન કરવું. જેને જે સ્વરૂપ ગમે છે, જે સ્વરૂપના દર્શન કરવાથી તૃપ્તિ થતી નથી, જે સ્વરૂપના દર્શન કરતા હૃદય પીગળે, હૃદયમાં પ્રેમ જાગે, તે સ્વરૂપનું તેણે ધ્યાન કરવું જોઈએ. વ્યાસજી એમ નથી કહેતા કે શંખ ચક્ર ગદાધારી હાથમાં હોય તે જ ઈશ્વર કહેવાય છે. અરે હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર ઈશ્વરના કહેવાય. ઈશ્વરનું કોઈ એક સ્વરૂપ નક્કી કર્યું નથી કે આવા સ્વરૂપમાં દેખાય તે જ ઈશ્વર. જગતમાં જેટલા રૂપો દેખાય છે તે બધા પરમાત્માના જ સ્વરૂપો છે. આકાર ભલે ભિન્ન દેખાય પણ સર્વમાં ઈશ્વર તત્વ એક જ છે. માળામાં ફૂલ અનેક હોય છે, તે ભિન્ન પ્રકારના છે, પણ ધાગો તો એક જ છે. ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે કે મતઃ પરતરમ નાન્યા કિંચિદાસ્મિ સંધરંજયા મયી સર્વમેદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. આકારો જુદા જુદા છે પણ સર્વમાં રહેલું ઈશ્વર તત્વ એક જ છે. ગાય કાળી હોય કે ધોળી હોય, પણ એનું દૂધ જે આપણે દુહીએ છીએ એ તો ધોળું જ હોય. એમાં રૂપનો કે આકારનો કોઈ મહત્વ નથી. આકારમાં રહેલા પરમાત્મા તત્વનું મહત્વ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હે મનો હે હોય છે. સોનાના દાગીના અનેક ઘાટના આકારના થાય છે, પણ એ સર્વ દાગીનાનો સોનાનું તો એક જ છે. આપણા સનાતન ધર્મમાં દેવ અનેક છે પણ ઈશ્વર એક જ છે. એક જ ઈશ્વર અનેક સ્વરૂપ ધારણ કરે છે. હાથમાં ધનુષ બાણ ધારણ કરે તો લોકો કહે છે આ તો શ્રી રામજી વિરાજે છે. એ જ પરમાત્મા હાથમાં વાંસળી ધારણ કરે ત્યારે લોકો કહે છે કે આ તો મુરલી મનોહર શ્રી કૃષ્ણ છે. લાલાને રોજ પીતાંબર પહેરીને કંટાળો આવે છે તે કોઈ દિવસ યશોદા મૈયાને કહે છે માં મારે આજ વાગંબર ઓઢવા છે. તે વાગંબર ઓઢીને બેસે ત્યારે લોકો કહે છે આ તો શંકર ભગવાન બેઠા છે.
લાલાને એક સરખો ગમતો નથી, સર્વને પણ એકમાં રુચિ થતી નથી. ગર્ગ સંહિતામાં એક કથા આવે છે. રાધાજીએ શ્રી કૃષ્ણને મળવા માટે, તેમના દર્શન માટે એક વ્રત કરેલું. રાધાજીએ તુલસીમાં શ્રી બાલકૃષ્ણને પધરાવીને તેમની સેવા કરતા, પરિક્રમા કરતા. રાધાજીના પિતા વૃષભાનુએ મહેલમાં એવી વ્યવસ્થા કરાવી કે મહેલમાં કોઈ પુરુષ પ્રવેશી શકે નહીં. શ્રી રાધાજીને કોઈ પુરુષ મળી શકે નહીં. રાધાજીના મહેલમાં સખીઓનો જ પહેરો હતો. એક દિવસ રાધાજીને ખૂબ આતુરતા થઈ કે મારે શ્રી કૃષ્ણને મળવું છે, શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. આ બાજુ લાલાને આતુરતા જાગી. લાલાએ વિચાર્યું કે જો હું પીતાંબર પહેરીને જઈશ તો કોઈ અંદર જવા દેશે નહીં. તેમણે ચંદ્રાવલી સખીને કહ્યું, આજે તારો બધો શણગાર તું મને કર. ચંદ્રાવલીએ લાલાને સખીઓનો બધો શણગાર કર્યો છે. શ્રી કૃષ્ણ સખીનો સ્વરૂપ ધારણ કરી રાધાજીને ત્યાં ગયા છે. વૃષભાનુ ત્યાં બિરાજેલા હતા. એમને થયું કે રાધા ને કોઈ સખી તેને મળવા આવી છે. શ્રી કૃષ્ણ અંદર જઈ રાધાજીને મળ્યા. ભગવાને સાડી પહેરેલી. ત્યારે લોકો કહે આ તો માતાજી છે. રુચિનામ વેચિત્રા જુકુટિલ નાના પતજુષામ નૃણામે કો ગમ્યમ સ્તવામસી પયમારવિતા ઇવઃ. પ્રત્યેક જીવની રુચિની ભિન્નતાને કારણે પરમાત્માએ શ્રી શિવજી, શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી માતાજી એવા અનેક રૂપો પ્રગટ કર્યા છે. જેમ સર્વ નદીઓનું ગમ્ય સ્થાન એક સમુદ્ર છે, તેમ સો જીવનું ગમ્ય સ્થાન એક પરમાત્મા છે. સત્ય અવિનાશી, અખંડ અને અબાધિત. સત્યનો કદી વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતો નથી. સુખ દુઃખ લાભ હાનિમાં પરમાત્માનું સ્વરૂપ બદલાતું નથી. ગીતામાં ભગવાન બોલ્યા છે, દુઃખેશ્વનુદિન નમના સુખેષુ વિગાસ્મતા. દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે અને સુખમાં પણ જેનો રહે નથી, એ જ સ્થિત પ્રજ્ઞ રામચંદ્રજીને રાજાભિષેકે વખતે અને વનવાસ વખતે એક સરખો જ આનંદ છે. શ્રી કૃષ્ણને પણ 16,000 રાણીઓ અને સોનાની દ્વારકા હતી. ત્યારે જે આનંદ હતો તે જ આનંદ વિનાશ વખતે પણ હતો. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, આ જગત આ સત્ય છે, પરમાત્મા સત્ય છે. તેથી વ્યાસજીએ કહ્યું છે, અમે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું ધ્યાન કરીએ છીએ. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત આ સત્ય છે. જગતના પદાર્થો દુઃખરૂપ છે. તેથી જ જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. હારમાં સત્ય ભાસતું જગત તત્વદર્શીથી સત્ય નથી, માત્ર ભાસ છે. માયા છે સ્વપ્નમાંથી. હારમાં સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે, તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. ઈશ્વર એક સ્વરૂપ છે. એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદ રૂપ છે. ઈશ્વર વિના
જે ભાસે છે તે માયા છે, આ સત્ય છે, ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય તો તેના પર મોહ થતો નથી, તેમ આ ખોટા આ સત્ય જગતમાં મોહ ના કરો. ઈશ્વર એ આનંદ સ્વરૂપ છે. અંધારામાં પડેલો દોરડો સર્પ રૂપે ભાસે છે. અંધારામાં પડેલો સર્પ દોરડા રૂપે ભાસે છે, પરંતુ અજવાળું થતા જ યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમ આ સંસાર આ સત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય એમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે, ઈશ્વરનું જ્ઞાન નથી. એટલે તમને જગત સત્ય જેવું લાગે છે. આ દ્રશ્ય જગત બ્રહ્મરૂપ છે, ખોટું છે, તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે જગત રહેલો હોવાથી તે સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, તેથી આ જગત આ સત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જેમ રાજાના ગળામાં ખોટા મોતીનો હાર હોય પણ તેની પ્રતિષ્ઠાને કારણે સાચા મોતીનો હાર લાગે છે, અને કોઈ ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય પણ તેની ગરીબીને લીધે લોકો એમ માને છે કે તેણે ખોટો મોતીનો હાર પહેરેલો છે. તે રીતે જગતરૂપી બનાવટી કંઠી પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો પણ જગતને ખોટું માનીને રહેજો. રૂપિયો ખોટો હોય તો એના પર મોહ થતો નથી, જગતને પણ ખોટો રૂપિયો માનજો. ભાગવતનો મુખ્ય વિષય કયો છે? ભાગવતનો અધિકારી કોણ છે? કે જે ધર્મમાં બિલકુલ કપટ નથી. એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે છે તેનું ફળ પોતાને મળે તેમ ઈચ્છે છે. તે ધર્મમાં કપટ છે. નિષ્કામ કપટમાં દોષ તથા ભૂલ સમ્ય છે. જ્યારે સકામ કર્મમાં દોષ તથા ભૂલ થાય તો સમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રનો જાપ કરવાનું કહ્યું ત્યારે વાલ્મીકી ભૂલથી રામના બદલે મરા જપવા લાગ્યા છે. મરા કહેવાથી પણ આ મંત્રોનું ફળ તેઓને મળ્યું છે. સેવા કરનાર કદી મુક્તિની આશા કરતો નથી. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી. જે માણસ ભક્તિ યોગ માટે કરે તેને ભગવાન વહાલા નથી, તેને તો સંસાર વહાલો લાગે છે. ભક્તિ ભોગ માટે નહીં પણ ભગવાન માટે કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. ઠાકોરજી મારું આટલું કામ કરી આપે તેવી આશા રાખનારને વૈષ્ણવ કઈ રીતે કહેવો? ભગવાન પાસે કેટલાક ધનની માંગણી કરે છે, કેટલાકને પદ જોઈએ છે, કેટલાકને પ્રતિષ્ઠા જોઈએ છે, તો કેટલાક ભગવાન પાસે પુત્રની માંગણી કરે છે. ભગવાન વિચારે છે કે આ બધા પોતાનું કામ મારી મારફત કરાવવા માંગે છે. સાચો વૈષ્ણવ તો એ છે કે આ બધા સાચો વૈષ્ણવ એ કહેવાય જે કહેશે કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું બધું જ હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ માંગતા નથી. કેમ? હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ
જન્મ અવતાર રે નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોક માનાઈ રે ઘણા લોકો મેં જોયા છે કે આ મંદિર દર્શન કરવા આવે શું કરે ખીચામાંથી 10 રૂપિયાની પ્રસાદી મેલે કે ભગવાન માતાજી અને છોકરો હાલજો હવે આ છોકરાનો ભાવ 10 રૂપિયા છે તારે બોલો હવે એના માટે માતાજી હાલે એ તો એનામાં પ્રેમ હોવું જોઈએ ભક્તિ હોવી જોઈએ તારે એ વસ્તુ મળે છે તેઓ મને દર્શન આપે તેમ પણ કહેતા નથી તેઓ તો એટલું જ માંગે છે કે તમારી સેવા કરતા હું તન્મય બનું માંગવાથી પ્રેમનો ભંગ થાય છે પ્રેમ ઓછો થાય છે માટે જ ભગવાન પાસે કંઈ માંગશો નહીં ભગવાનને તમારા રણી બનાવજો ભક્તિમાં માંગેલી વસ્તુ ભગવાન આપશે જો હાલ કીધું નહીં જાય ને ભક્તિ કરીને પ્રેમથી માંગશો તો મળશે 10 રૂપિયા આટે નહીં મળે પણ પછી તમારી સાથે તો સંબંધ પૂરો થાય છે વસ્તુ મળશે પણ ભગવાન જશે આપવા વાળો જશે વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માંગે ત્યાં સુધી જ બે વચ્ચે પ્રેમ રહે છે એ તો બધા ખાતરી કરી હશે ને કોક આપણા ઘરે આવે ને સદુભા કે સદુભા મારે થોડું કાઠું છે કોમ છે 10,000 રૂપિયા હાલજો તો સદુભા 10,000 રૂપિયા હાલી તો દે ભાઈ ને પણ ભાઈ કહી દા કે હમણાં 2 દાડામાં હાલ દઉં કે મારે આપવાના છે કે હમણાં હાલ દઉં એ હમણાં કરતા કરતા રૂપિયા તો જાય પછી ભાઈએ જાય ભાઈએ દેખાતો નથી ભાઈ ખોવરાઈ જાય છે ભગવાન એમ જ કરે છે કે જે ભગવાન સાથે આવો સોદો કરે છે એને ભગવાન વસ્તુ તો આપે છે પણ માયાના બ્રહ્મા નાખી દે છે એને માયા બેઠાઈ જાય છે વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ના માંગે ત્યાં સુધી જ બે વચ્ચે પ્રેમ રહે છે શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં આપવાની ભાવના હોય છે ભગવાન પાસે જેટલું માંગશો તેટલું મળશે પણ માંગશો તો પ્રેમ ઓછો થશે શ્રી રામ અને હનુમાનજીના દ્રષ્ટાંત છે કે શ્રી રામચંદ્રજીનો રાજાભિષેક થયા પછી તેમણે દરેક વાનરને ભેટ સોગાદ આપી નવાજી કરે છે પરંતુ હનુમાનજીને કંઈ આપતા નથી આ જોઈ સીતાજીને થયો કે બધાને આપે છે અને હનુમાનજીને કંઈ નહીં તો તે બરાબર ન ગણાય તેથી તેઓ રામજીને કહે છે હરિ તારા નામ છે હજાર હનુમાનજીને પણ કંઈ આપો રામજીએ કહ્યું હનુમાનજીને હું શું આપું હનુમાનજીનો ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી હનુમાને મને તેમનો રણી બનાવ્યો છે રામજીએ હનુમાનજીને કહ્યું પ્રીતિ ઉપકાર કરો કા તોરા સનમુખ હોય ન શક્ય મુખ મોરા શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પણ આપવાની ભાવના થાય છે મોહ
ભોગ માંગે છે, જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માંગણી આવી એટલે સાચો પ્રેમ ગયો જ સમજવો. ગોપીઓ આંખ કૃષ્ણને આપે છે, મન કૃષ્ણને આપે છે. મારે પ્રભુ પાસે કાંઈ જ માંગવું નથી, મારું સર્વસ્વ કૃષ્ણને આપવું છે. એમ માનો કે મારા ઠાકોરજીને મને ઘણું આપ્યું છે. જો ઓછું આપ્યું હોય તો માનજો કે મારા ઠાકોરજી તો પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત જ ઓછી છે, તેથી તેમણે ઓછું આપ્યું છે. માટે નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. તેમને તો મુક્તિ કરતા ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન અવતાર. વૈષ્ણવોને મન તો મુક્તિ ભગવાનની દાસી છે, માટે મારે દાસીનું નહીં પણ ભગવાનનું કામ છે. ભગવાન પોતાનું કામ કરે તેવી અપેક્ષા ના રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે છે માતાજીને કહો તમારો રોગ મટાડે. રામકૃષ્ણે કહ્યું હું મારા માટે મારી માતાને તકલીફ આપું. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ કરાવે. માંગવાથી સાચી મૈત્રીનો ગૌરવ ટકતો નથી. સુદામા દેવ ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી. આયચક વ્રત આચરનાર સુદામા દેવને એમની પત્નીએ શ્રી કૃષ્ણને ત્યાં માંગવા મોકલ્યા છે. સુદામા દેવ ભગવાનને માંગવા આવ્યા નથી. તેમણે પોતાના મિત્ર શ્રી કૃષ્ણનો વૈભવ જોઈ જીભ બગાડી નથી. સુદામા દેવને થયું કે મને જોતા જ મારા કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા હતા. જો તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારા દુઃખ એ તો મારા કર્મોનું ફળ છે. મારા સુખ માટે મારા પ્રભુને શા માટે દુઃખી કરું? એટલે સુદામા દેવે ભગવાન પાસે કંઈ માંગ્યું નથી. સુદામા દેવની એક જ ઈચ્છા છે કે ભગવાન મારા તાંદુલ આરોગે. સુદામા દેવે શ્રી કૃષ્ણ પાસે લેવા આવ્યા નથી, તે તો પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. સુદામા દેવ પાસે રહેલા મુઠ્ઠી પોવા છે તેમનું સર્વસ્વ છે. ઈશ્વર પહેલા તમારું સર્વસ્વ લેશે, પછી જ પોતાનું સર્વસ્વ આપશે. જે શ્રી કૃષ્ણ સુદામા દેવને પોતાનું સર્વસ્વ આપે છે, એટલું બધું આપ્યું છે, છતાં એક અક્ષર પણ બોલ્યા નથી. સુદામા દેવના ચરણમાં માથું મૂકી કહે છે, મિત્ર, મેં તને કંઈ આપ્યું નથી, હું તને શું આપું? તારા આશીર્વાદથી આ બધું મને મળ્યું છે. તારા આશીર્વાદથી હું સુખી છું. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ભગવાન પણ ઈશ્વરપણું ભૂલે છે. 10 દિવસના સુદામા દેવે પોતાનું સર્વસ્વ મુઠ્ઠી પોવા ભગવાનને આપી દીધું. પોવા ભલે મુઠ્ઠી જેટલા હશે, પણ તે સુદામા દેવનું સર્વસ્વ હતું. મુઠ્ઠી પોવાની કિંમત નથી, સુદામા દેવની પ્રેમની કિંમત છે. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે. તેમ માનજો. ઈશ્વર જીવને કહે છે તું મારો છે, પણ આ જીવ એવું સમજતો નથી કે ઈશ્વર મારો છે.
તેથી જીવ દુઃખી થાય છે, ઈશ્વરથી વિમુખ રહે છે. દ્વારકાનાથે સુદામા દેવને દ્વારકાનાથ બનાવ્યા છે. સુદામા દેવ જેવો કોઈ યાચક થયો નથી અને શ્રી કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી. ઈશ્વર તો પરિપૂર્ણ છે. ઈશ્વર પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ જ રહે છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સુદામા દેવની ભક્તિ નિષ્કામ છે. નિષ્કામ ભક્તોને ભક્તિમાં જ આનંદ આવે છે. વૈષ્ણવો પ્રભુને પોતાનો સર્વસ્વ અર્પણ કરે છે. અને પ્રભુ પાસે પ્રભુને જ માંગે છે. ભગવાન આવા ભક્તોને છોડતા નથી. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભક્તિ વિના ભગવાન નથી. ભગવાન ભક્તોના રણમાં જ રહે છે. ભગવાન ગોપીઓના રણમાં રહ્યા છે. ગોપીઓએ પણ ભગવાન પાસે કંઈ માંગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ગોપીઓને મળે છે ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કંઈ માંગતી નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસાર રૂપી કૂવામાં પડેલા તમારા ચરણનો આશરો લઈને તરી જાય છે તેમ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં આપનું સ્મરણ સદાકાળ રહે. ગોપીઓનો પ્રેમ અતિ શુદ્ધ છે. તેથી ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષો ગોપીઓના ચરણમાં વંદન કરે છે. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન ઉતર્યું છે. બ્રજવાસીઓ તો એવું કહે છે કે ઉદ્ધવ સીધો ભયો હૈ. કે જ્યાં સુધી ઉદ્ધવને ગોપીઓના સત્સંગ થયો ન હતો ત્યાં સુધી એ બહુ અક્કડ ચાલતા હતા, ફસકમાં બોલતા હતા. ગોકુળમાં ગોપીઓને ઉપદેશ આપવા ગયા છે પણ ગોપીઓનો સત્સંગ થયા પછી ગોપીઓને ગુરુ માને છે. ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે કે શ્રી કૃષ્ણનો સંગનું ભૂલી જાઓ, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો, આંખ બંધ કરીને ધ્યાન કરો, સમાધિ કરો. ગોપી કહે છે ઉદ્ધવ મન તો એક જ છે અને તે મારા શ્રી કૃષ્ણ પાસે છે. બે ચાર મન હોય તો અનેક મન સમાધિમાં એક મન સમાધિમાં રાખો. ઉદ્ધવ મને તો ઉઘાડી આંખે શ્રી કૃષ્ણ દેખાય છે તો પછી આંખો શા માટે બંધ કરું? જેને ઉઘાડી આંખે જગત દેખાય તે આંખો બંધ કરીને જ્યોતનું ધ્યાન કરે. પરંતુ જેને જાળમાં પણ કનૈયો દેખાય છે તેવી ગોપી શા માટે આંખો બંધ કરે? કેટલાક જ્ઞાની પુરુષોને આંખો બંધ કર્યા પછી પરમાત્મા દેખાય છે. આંખ ઉઘાડે એટલે જગત દેખાય છે તેમનું જ્ઞાન કાચું છે. ઉઘાડી આંખે જેને પરમાત્મા દેખાય તેનું જ્ઞાન સાચું છે. ગોપીઓ કહે છે ઉદ્ધવ મારા શ્રી કૃષ્ણ તો મારી પાસે જ છે. મથુરામાં જ બીજા કોઈ કૃષ્ણ હશે? બોલો જય અંબે. ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. ભગવાનને પણ ભક્ત વગર ભાવતો નથી. જેને સંસારનું સુખ મીઠું લાગે છે તેની પાસે ભગવાન રહી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો સદા સર્વદા ગોપીઓની સાથે જ છે. તેઓ ગોપીઓને છોડીને રહી શકતા નથી. ગોપી પ્રેમથી લાલાને બાંધી રાખે છે. મથુરાથી ઉદ્ધવજી શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવે છે.
ત્યારે એક ગોપી ઉદ્ધવને કહે છે, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો એ તો અહીં જ છે. લોકો કહે છે કે શ્રી કૃષ્ણ મથુરામાં ગયા છે. તે ખોટું